24 કલાક હાલ ઝરણા સોની આપણી સાથે છે। જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત। સમાચારોની શરૂઆત મહેસાણાથી, જ્યાં મહેસાણાના ઊંઝામાં ફરી પકડાઈ છે નકલી વરિયાળી। ફૂડ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ વરિયાળી પકડી છે। 11,850 કિલો શંકાસ્પદ વરિયાળી ઝડપાઈ છે। દરોડામાં 13 કિલો લીલો કલર પણ પકડાયો છે। 11 લાખથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તો નકલી વરિયાળીનો જથ્થો ઝડપાયો છે। ફૂડ વિભાગે દરોડા પાડી આ શંકાસ્પદ વરિયાળી ઝડપી પાડી છે। लगभग 11,850 किलो आ वरियाળી છે। આ શંકાસ્પદ જથ્થો જેને કલર કરીને વેચવામાં આવતો। સ્પાઇસ સિટી તરીકે જાણીતા ઊંઝામાં નકલી જીરાના કારોબાર બાદ હવે જે છે તે શંકાસ્પદ વરિયાળીનો જથ્થો પણ ઝડપાયો છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઊંઝાથી પાટણ રોડ પર આવેલ જે છે શ્રી વિષ્ણુ ટ્રેડર્સ ખાતે આપણે ઉભા છીએ। ત્યાં આગળ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। તેમાં જે છે તે વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। હું આપને દ્રશ્યો પણ બતાવીશ જે પ્રકારે આ લીલો કલર અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। જે હલકી ગુણવત્તાની જે વરિયાળી આવતી હોય છે તેના ઉપર જે છે ત્યાં લીલો કલર ચડાવીને જે છે તે વરિયાળી તૈયાર કરવામાં આવતી હોય તે પ્રકારની માહિતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે છે તેમને મળી હતી। તેમને શંકાના આધારે અહીંયા રેડ કરી હતી। તે દરમિયાન જે છે તે અહીંયાથી 11,850 કિલો જે છે તે શંકાસ્પદ વરિયાળી સાથે સાથે 13 કિલો જેટલો લીલો કલર મળીને કુલ 11,08,500નો મુદ્દામાલ મળી આવ્યો છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ કલર આપ જોઈ શકો છો કેમેરામાં સ્ક્રીન ઉપર। જે પ્રકારે આ કલર છે, આ લીલો કલર વરિયાળી જે હલકી ગુણવત્તાની જે વરિયાળી આવતી હોય છે તેના ઉપર ચડાવવામાં આવતો હતો ને તેને જે છે તે વરિયાળી જે કહી શકાય કે મોંઘા ભાવે વેચાતી વરિયાળી અહીંયા તૈયાર કરવામાં આવતી હતી તે પ્રકારની વાત સામે આવી છે। મોટો જથ્થો અહીંયા કહી શકાય કે પકડાયો છે। 11 લાખથી વધુનો કુલ અહીંયા મુદ્દામાલ હાલમાં જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અને રાજપૂત નારાયણસિંહ પહાડસિંહ નામનો વ્યક્તિ જે છે તે આ જે છે તે શંકાસ્પદ વરિયાળીનો કારોબાર ચલાવતો હોય તે પ્રકારની વાત હાલમાં સામે આવી છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે છે તે રેકી કરીને અહીંયા રેડ પાડવામાં આવી હતી। શંકા જેની બાતમી મળી હતી તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેકી કરવામાં આવી હતી। રેકી બાદ આજે જે છે એક સફળ રેડ અહીંયા કરવામાં આવી હતી। તેમાં જે શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે છે નકલી મસાલાઓનો જે કારોબાર ચલાવતા સામે લાલ આંખ કરવામાં આવી છે। અને અવારનવાર કહી શકાય કે ઊંઝામાંથી શંકાસ્પદ જીરું તો પકડાતું હતું પરંતુ હવે શંકાસ્પદ વરિયાળીનો પણ જથ્થો જે છે તે ઝડપાયો છે। એટલે કહી શકાય કે એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય। લોકોના આરોગ્ય સાથે અહીંયા ચેડા કરવામાં આવતા હોય તે પ્રકારની જે છે પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલમાં તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે છે તે સેમ્પલ લઈને જે છે તે મોકલી આપવામાં આવે છે અને વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। તે દવે ઝી મીડિયા મહેસાણા। અને હવે